અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા, તારક તીર્થંકર શ્રમણગાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના. મહાપુરુષોનું નામ વાળું આપણે ભરહેસર સૂત્ર કરી રહ્યા છીએ. મેજ થુલીબદ્ધો વૈરેસી નંદીસેન સિંહગીરી કૈવન્નો સુકોશલ પુંડરીઓ કેસી કરકંદ હલ્લ વિહલ સુદંસોનો શાલ મહાશાલ શાલીબદ્ધો શાલીબદ્ધ. કેટલી વૃત્તિ! 7 માળની હવેલી, પહેલું ગ્રાઉન્ડ ફ્લોર, ચાંદી, પગરખા રાખવા માટે, ચપ્પલ રૂમ. દુનિયામાં મેં હંમેશા કીધું પુણ્યશાળી આત્માઓ દુનિયામાં બહુ મળશે. પુણ્યાય ભોગવી શકે ને એ વાતમાં બહુ ઓછા મળશે. ચિક્કાર પૈસો છે ઘણા મળશે, ચિક્કાર પૈસો ભોગવ્યો ઓછા મળશે. બધું ભોગવતો હશે ને બહુ પૈસા ઉડાડે છે, એની આવી છાપ દુનિયામાં થશે. વધુ રૂપિયા હોવા જુદી પુણ્યાય, વધુ રૂપિયા ભોગવી શકે જુદી પુણ્યાય. અને વધુ રૂપિયા ભોગવા માટે આવડત ન હોય એટલે વાપરી ઉડાડે મૂર્ખાય. પુણ્યથી વધુ રૂપિયા કમાઈ શકશો કરી, વધુ રૂપિયા વાપરશો ક્યાં? આટોકામાં એક બેની ઓળખ મળી વાયા વાયા વર્લ્ડ ટૂર 3જી વાર કરીશ. વર્લ્ડ ટૂર 3જી વાર કે ઓલા દેશમાં ઓલું ગયા હતા પણ મારે એક જોવાનું રહી ગયું હતું, એ જોઈ આવ્યું. પુણ્યને ભોગવવા માટેના સાધનો અહીંયા બહુ ઓછા છે. પુણ્યાય ભેગું કરીને પૈસો ઘણો કમાવાની આવડત તો અહીંયા ઘણી સરસ. વાપરશો કેટલું? વાપરો એટલે ભોગવવું, વાપરો એટલે આપવું નહીં, ભોગવશો કે વધારે પડતો ખોરાક તો ખાઈ જ નથી શકવાના, પેટની લિમિટેશન. વધારે ફરી નથી શકવાના, બધી લિમિટેશનો છે. હું કેટલું ભરશો? અને આખી વર્લ્ડ ફરાઈ ગઈ તો એ પત્યું, પછી કેટલું? કે પર્વતો ને નદી નાળા જ બીજું કાંઈ છે નહીં જોવાનું. કેટલુંક માનવકૃત જોવાનું છે ને કેટલુંક નેચરલ જોવાનું છે. પ્રાકૃતિક સૌંદર્ય જોવા માટે તમે આફ્રિકા ન્યુઝીલેન્ડ પહોંચી જાઓ, માનવે બનેલું જોવા માટે મલેશિયા સિંગાપોર ને દુબઈ પહોંચી જાઓ. હવે બધું શું સિસ્ટમ જોવા માટે તમે અમેરિકા લંડન પહોંચો, પતી ગયો, વર્લ્ડ ફરાઈ ગયું. તો બાકી રહ્યું બીજું. આ 3 દેશ જોયા એટલે જગત જોઈ લીધું. હવે શું બાકી રહ્યું? કેવળ નાન પામો 14 લોક બતાવું, ખૂણો ખાસરો તમને. પુણ્ય બાંધ્યા વગર તમને પુણ્યની ઝીરો બેલેન્સ કરીને આખું જગત તમને મજાથી જણાવી શકું, ભોગવાવી શકું, આનંદ કરાવી શકું. મારી પાસે એક વસ્તુ લેતા જાઓ, કેવળના. બાકી સંપત્તિ ગમે તેટલી પણ કમાશો, વાપરશો ક્યાં ને કેટલું? તમે શું દેવલોકનો દેવે નથી ભોગવી શકતો? એને મોટી રૂમ મળી હોય, જેથી મેં આપનું ઘર ઘણું નાનું, એના કરતાં પણ મોટામાં મોટા સભા હોય, એમાં અલંકાર સભા હોય. એ અલંકાર સભાની અંદર તિજોરીઓ ખુલ્લી પડી હોય, એમાં દાગીના લટકતા હોય. ગોલસુખ દુબઈનું નાનું, એના કરતાં પણ મોટી અલંકાર સભા હોય. જે મન ફાવે એને પહેરી શકાય. વીંટી પહેરે 10 જ આંગળા જ, કેટલી પહેરશે વીંટી? બોલો, વીંટીની ઉપર વીંટી પર વીંટી, 3 વીંટી પર પછી પર કેટલી, પછી શું લિમિટેશન? પણ આટલું સાહેબ પુણ્ય ભેગું ક્યાંથી થાય? બહુ સીધું છે. પુણ્ય ભેગું કરવા માટે તમે જીવન એટલું સરસ જીવો કે તમારાથી કોઈ દુઃખી થવું ન જોઈએ. પુણ્ય ભેગું ક્યાંય કશે પણ કોઈ પણ જગ્યાએ તમારાથી કોઈ દુઃખી થવું ન જોઈએ. ગાડીનું હોર્ન પણ નહીં મારો, કોઈ દુઃખી ન થવું જોઈએ. કોને આમ બંધાશે? એટલે એવું નથી ભગવાનની પૂજા કરો, સામાયિક કરો, એ તો છે જ. ધર્મથી તો વધે જ, એ તો સોનામાં સુગંધ પડે. પણ આ તો એમને એમ જ નોર્મલ ડે ટુ ડે લાઈફમાં બી તમારું સીધું બેલેન્સ બનાવી આપું તમને. ઓલું કરવાથી તો તમને ભાઈ આમાંથી તમને હું સાદો હાર આપતો હોઈશ તો ઓલામાં તો 9 રખો હાર આપીશ. પણ આમાં બેઝિકમાં બેઝિક તો સોના ચાંદીના હાર તો રમતા રમતા પડશે. અને રૂટીન લાઈફમાં બી આપણે બધું જ કરી શકશું. લીફમાં ગયા 2 માણસ આગળ હતા, પહેલાં 2 ગયા, પછી આપણે ગયા. પુણ્ય બાંધ્યું લે, આજથી કરશું આપણે બધા. 3-4 વસ્તુ સહજતાથી લાઈફની અંદર 2 માણસે નીકળવાનો સમય આવ્યો, પહેલાં બીજાને જવા દો.
રહેવા દો ને. અમેરિકા જો ત્યારે કેવા સીધા ચાલો છો. લો અહીંયા હા જો એક સમજો, હું કોઈ બી વાત બતાવું, તમે એના ક્રોસ કરશો તો હું તમને જવાબ નથી આપી શકવાનો. જ્યાં ગરદી હોય તો પછી એવું આપણે ન કરીએ તો સમજી લેવાનું હોય. જ્યાં થઈ શકે ત્યાં તો કરો. હું તમને એમ બધે કરે એમ નથી કહેતો હું તમને, જ્યાં થઈ શકે એમાં તો કરો તમે. હું તમે ઓલું કોન્ટ્રાસ્ટમાં નહીં જાઓ. આપણે વિચારો કે આપણાથી શું 3 વસ્તુ થઈ શકે એમ છે તો કરી લો ને. એમાં કે બહુ રાહ જુઓ છો. જે 3 વસ્તુ આપણાથી થઈ શકતી એમાં તો કરો. ગાડી ચલાવો છો ને ઓવરટેક થઈ શકે એમ જ નથી તો રહેવા દો ને. હોર્ન મારી ઓલા હેરાન ના કરો ને. એમાં નાનું પુણ્ય તો બાંધો. આવી ગરમીની અંદર ઉનાળામાં ધગધગતો પોસ્ટમેન આવ્યો છે કે આંગળીયાવાળો આવ્યો છે, સારો માણસ છે. પાણીનો ભાવ તો પૂછો કે ભાઈ પાણી લેગા, તરસ્યો આવ્યો છે ઓલો. એ સમયમાં પાણીનો એક ગ્લાસ શું થાય? મેં તમને ઘણા ટાઈમ પહેલાં એક એક્ઝામ્પલ આપ્યું હતું, તમને ખ્યાલ હોય. ડૉક્ટરનું ભણવું હતું ફોરેનમાં એ છોકરાને. એની પાસે બુકનું વોલ્યુમ હતું, પૈસા નહોતા ફી ભરવાનું. તો બધાના ઘરે માંગતો હતો કે મારી આ બુક તમે ખરીદો ને પ્લીઝ મને પૈસા આપો, મારે ફી ભરવી છે. બધા કે પણ તારી ભાઈ પૈસા, પણ આ બુક અમને કામની નથી, હું શું કરું છું? કોઈ આપે. છેલ્લે એક જગ્યાએ દૂર એક ઝૂંપડું દેખાયું, ત્યાં આશા બાંધીને ગયો કે અહીંયા કદાચ વેચાય તો ઠીક છે. બેન માગ્યું. ગરીબ એક બેન બહાર નીકળે. બેન અમારું પુસ્તક લઈ લો ને પ્લીઝ. બેન તું મારી પાસે તો પૈસા જ નથી, તારો આ પુસ્તક નહીં લઈ શકો. પણ તમે આવ્યો તો એક કામ કરો, એટલીસ્ટ બેસો, હું તમને એક દૂધ આપી શકું. બસ ત્યાંથી લગજબ એ છોકરો ડૉક્ટર ભણવા માટે પૈસા માટે ફરતો તો એવી હાલતમાં મજાનું ઠંડુ એક દૂધ એને પીવડાવ્યું. સમય જતાં ક્યાં વાર લાગે છે. એ જ બેન હોસ્પિટલમાં ભરતી થયા, ભયંકર રોગ. ઓપરેશન થિયેટરમાં એનું ઓપરેશન માંડ પૂરું થઈ ગયું. બેન સરસ થઈ ગયા અને બેન ગભરાઈ ગયા. મને સાજી તો કહી રહ્યા લોકો, હવે જે આના પૈસા ભરવાના આવશે હું કેવી રીતે ભરીશ? છતાં બી હિંમત કરીને બેન કહે છે કે જે પણ કાંઈ બિલ મને જરાક આપું, હું જોઉં શું છે શું નહીં. અને એને આપવા માંગે છે. ઉપરથી એક આંકડો વાંચતા જાય છે, નીચેની રકમ લઈ ગઈ છે એટલે એટલી મોટી રકમ થઈ ગઈ જવાની. નીચેની કલમમાં લખેલી છે એક વાત, 1 ગ્લાસ દૂધ એની કિંમત આ ઓપરેશન નથી. આ પુણ્ય છે. અહીંયા જ ઉદયમાં આવ્યું છે. ડૉક્ટર સામે પણ ન આવ્યો, પૈસા ભરી દીધો, કશું જ ન કર્યું, ડૉક્ટર જતું રહ્યો. કેવો ઉપકાર યાદ રાખ્યો. બાંધો મજાથી પુણ્ય. પુણ્યમાં બી પ્રકાર હોઈ શકે, હલકા ભારે. ચોક્કસ હોઈ શકે, ચોક્કસ હોઈ શકે. એ આપણા ભાવના કારણે ફરક પડે છે. ખરેખર જરૂર છે અમને 50 રૂપિયાની, મારી પાસે 50 છે પણ કરી માપી પણ શકું છું, છતાં હું 10 જ આપું. તો એ ટાઈમ પર મારું પુણ્ય નબળું જ બંધાવવાનું. આપી શકવાની શક્તિ છે ને લેનાર વ્યક્તિએ ખરેખર યોગ્ય છે તો 50 ડેરિંગ જ કરવાનું. ત્યારે ડેરિંગ નથી કરી શકતા ને ત્યારે આપણે નબળું કરી નાખીએ છીએ. આપણે અહીંયા ચૂકી જઈએ છીએ. જે વસ્તુમાં એમ લાગતું હોય કે આમાં આમ કરીને પુણ્ય બાંધી જ લેવાનું, ત્યાં ડેરિંગ કરીને બાંધી જ દેવાનું છે. એક જણની પ્રાર્થના સભા કરી હતી જતીનભાઈ. એ દીકરાઓએ જ્યારે પિતાજીની વાત કરી કે સાહેબ ખીચામાં 10 રૂપિયા તો 100 રૂપિયાનું ડેરિંગ કરતા હતા. કોઈ 10 રૂપિયા 100 રૂપિયાની વાત કરે, 100 રૂપિયા લેતો જજે ઘરે. અમને પોતાને એમ થાય કે પપ્પા 100 બોલ્યા જ આપશે, કે ગામમાંથી લઈને 100 આપ્યો ઓલાને. અમારા પપ્પા કે આવી રીતે અમારા પિતાજી મોટા થયા છે, ખીચામાં 10 રૂપિયા છે, ઓલાને કે તને 100 મળી જશે, આવજે ને તો મળી જશે. ગામમાં બધાને કે લાવો ને ભાઈ આરેક જણને જરૂર છે આપને, બધા પાસેથી 90 ભેગા કરે. ત્યારે તો અમને એમ થયું કે હા આવી રીતે બી લોકોને પુણ્ય બાંધતા આવડ્યું તો આપણે તો 10માંથી 9 નથી આપી શકતા. 10 આપવાની તો વાત જ દૂર રહો. ત્યારે આવું જ્યારે લોકોની પ્રાર્થના, પછી એ લોકોનો પરિવાર જે સુખી થાય ને, એ સુખ કરતાં બી અમને પિતાજીએ કરેલી જે પુણ્યની ડેરિંગ છે ને, એ જ્યારે એમ થાય કે આવું બી આપણને ન આવડ્યું, આવું પણ આપણને ના આવડ્યું, આવું પણ આપણને ના આવડ્યું, એ બહુ ઊંટું લાગે. એટલે પુણ્યને આવી રીતે બાંધવામાં આવે. જે જરૂરિયાતવાળી વસ્તુ છે, તમારી ઘરની અંદર જે કામવાળા બહેનો છે,
તમારા બિલ્ડિંગમાં જેટલા તમારી સેવા કરનારા વ્યક્તિઓ છે અને તમારી આસપાસ જેટલા લોકોનો ઉપકાર જોડાયેલો છે કે જેને કારણે તમે આટલા સરસ શાંતિથી મજાથી રહી શકો છો, એ લોકોના ઉપકાર બે રીતે કરો. પહેલો, એ લોકોને બોલાવો સામે. કેમ છો કીધું તો કેટલા નીચા થઈ ગયા અને કેટલા નાના થઈ ગયા આપણે એમ કહો તો ખરું. મનથી નાના થઈ હું શા માટે બોલાવું? અનેક જગ્યાએ મને એવો અનુભવ થયો હતો. કચરા સાફ કરવાવાળા વ્યક્તિ કોઈ બિલ્ડિંગમાં હશે અને મેં એમને કીધું કેમ છો, એમ કીધું હાવ આર યુ, એમ इंग्लिश में કેમ છો. ये એટલો તો खुश हुए मन के पहली बार मुझे मेरे को किसी ने ऐसा पूछा, मुझे बहुत अच्छा रहा. એની જે ખુશી હતી ને એ ખુશી મને નથી આવતી, એટલું સમજી જાઓ. એની ખુશી હતી, ખુશી નેચરલ, આર્ટિફિશિયલ પણ નથી આવી શકતો. શું ખબર કાલે પુણ્ય બદલાયું ને એ માણસ તમને અડધી રાત્રે કામમાં આવશે, શું ખબર. પુણ્ય પરાણે ત્યારે કોણ કામમાં આવે છે ખબર છે? એક ધનાડેપતિ મુંબઈમાં શ્રાવક હતા, હું નામ નહીં આપું તમને. એક દિવસ એવો આવ્યો તો શેર માર્કેટમાં કામ કરતા હતા, ત્યારે એવો દિવસ આવેલો કે એને એવું પૈસાની જરૂરત પડેલી. એના ઓફિસમાં કામ કરનારો જે સામાન્ય નાના માણસ હોય એના ઘરે પૈસા લેવા જવું પડ્યું હતું કે ભાઈ કાલે હું તકલીફમાં છું, મને પૈસા. અને એના દીકરાને બધું મૂકીને ઓલા પિતાજીએ કે નહીં શેઠ તમને તો આ ટાઈમે આપવાનો જેમ કરીને આપ્યા હતા. શેઠ એવું સાચવતા હતા, આવી રીતે પૈસા આપે. શેઠ કમાતા હતા ત્યારે એનું ઘર બી બનાવી આપ્યું હતું, તો ખરા ટાઈમે શેઠને બી કામમાં આવ્યો હતો. શું ખબર કર્મસત્તા ક્યાં પાસા બદલે, કયો માણસ ક્યારે કામમાં આવી જાય, શું ખબર. કોઈ માણસ દુનિયામાં નાનો નથી. ચાણક્ય નીતિ પણ લખે છે નાના માણસ સાથે ક્યારેય પણ સંબંધ બગાડવાની, કાલે એની સાથે જ કામ કરશે, ધ્યાન રાખો. એની સંપત્તિથી પુણ્ય નથી હોતી, પણ એની ઓળખાણની પુણ્ય બહુ મોટી હોય છે. ખુશ કરો નાના વ્યક્તિને, જબરદસ્ત પુણ્ય ત્યાં બને છે. ગામમાં લાખનું ડોનેશન કરો ને કામવાળાને ચૂસતો હો 5 રૂપિયા માટે, શોભો છો જૈન તરીકે, શ્રાવક તરીકે. રડતા હતા. અમે એક જગ્યાએ પ્રતિષ્ઠા કરવા માટે ગયા, હું નામ નહીં આપું, મુંબઈમાં પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ કર્યો. એના દુકાનવાળા માણસો અમને જે વાતો કરતા હતા, इतना बड़ा प्रतिष्ठा कि हमको आमंत्रण तो नहीं दिया, हमारा तो खून पीता है. ભાઈ આંખમાં આંસુ આવી. શું કરવી આ સંપત્તિ? જો મહેરબાની કરીને આપણી સંપત્તિ જો આવી હોય તેમ સમજી લેજો, ભગવાનને સોરી કહેવા માટે બી હું લાયક નથી. મારી સંપત્તિ જ આટલી ખરાબ હોય નહીં. આ સમય જો અરે નથી મળતા લેનાર, પુણ્ય સમજો કે તમારી પાસેથી કોઈ લેનાર તમને મળ્યું છે. ક્યાં જશો આપવા? અમેરિકામાં જ્યારે બેઠો હતો એ ભાઈના ઘરે મેં કીધું, ફ્રીજ ખોલીને કીધું કે આ ભક્ષ્ય કેમ આટલું? અને સાહેબ 100% એવા છું, હું ગુનેગાર. તમે કહો તો હમણાં ફેંકી તો, પણ સાહેબ મને એમ કહો હું આપું કોને? મેં તું પુણ્યશાળી છો કે પાપનો ઉદય બોલો પહેલાં? કે સાહેબ હું એમ માનું હું પુણ્યશાળી છું, પણ તમારી સામે હારીને કહીશ પાપનો ઉદય છે. બધું માંગનાર વ્યક્તિ ન આવે ને તું આપી ન શકે, પાપનો ઉદય કહેવાય, સમજી લેજો. આર્ય સંસ્કૃતિ કહે છે માંગનાર ન આવ્યો તો જીવન દિવસ જાય કેવો. વડીલો કહેતા હતા આજે કોઈ ઘરે જમવા નથી એવું, વાંજનો દિવસ ગયો, વાંજનો દિવસ, વાંજ્યો દિવસ ગયો, એમ રડતા વડીલો. આજે ઘરે કોઈ ન આવ્યું. દીકરાને કહેતા નીતિથી ગમાડ કે નીતિથી આજે કોઈ આવ્યું નહીં, આમ શબ્દો સંભળાતા ઘરમાં. ભલે ચલો આવા શબ્દો તો ત્યારે આપણે નથી સાંભળતા, પણ એટલીસ્ટ જે પુણ્ય બાંધવાના નિમિત્તો મળ્યા જેમાં પુણ્ય બાંધી દેવાની, જબરદસ્ત. રાહ જ નહીં જોવાની. ખ્યાલ આવે છે બરાબર? સાહેબ જે પૈસો આવ્યો એ આપણને ખબર નથી પડતી ને આ પૈસો સારા માર્ગમાં આવ્યો કે ખરાબ માર્ગમાં, ત્યારે જ અમને એવા વિચાર આવે છે ને સામે આપવાની ઈચ્છા નથી. બને 100% બને. બહુ જ અશુભ માર્ગેથી પૈસો આવ્યો ત્યારે આપણને અશુભ કરવાનો વિચાર ચોક્કસ થાય, પણ ધર્મની સમજણ લાવ્યા પછી બે ભાવના લાવવાની. કદાચ એવું બને કે આપણી સંપત્તિ શુદ્ધ સુગંધવાળી નથી, આપણે ધર્મથી જો ભાવ સરસ કહી રહ્યો તો આપણે એટલો ભાવ કરવાનો કે આ સંપત્તિ હું ખોટી રીતે કમાવું છું, પણ આ સંપત્તિ જ્યાંથી જે માણસની રિયલ છે, જેનો અધિકારી છે, આનું પુણ્ય એને મળો, એવા ભાવથી અહીંયાથી દાન કરીએ તો આખી પરંપરા પછી બદલાય છે. આ પાઠ 16 પ્રકરણમાં લખેલો છે. સમજો કે આમની નીતિવાળી હતી, એમાંથી આમને અનીતિ કરી, એનાથી તમે અનીતિ કરી, એમાંથી આને અનીતિ કરી, એ સંપત્તિ મારી હતી, આપણે બધા અનીતિ કરી છે. અને મને ધર્મથી સારો ભાવ આવ્યો કે અમારે આ સંપત્તિ સારા માર્ગે વાપરવી છે. હું એટલું કરીશ કે આ સંપત્તિનો રિયલ અધિકારી જે છે, રિયલ એટલે કોણ? આનું પુણ્ય એને મળો, આવી ભાવનાથી હું દાન કરીશ. આ બધા આપણે ચોખ્ખા થઈ જશું. શાસ્ત્રમાં તો જ્ઞાનીએ જે રસ્તા બતાવ્યા છે
આનંદ થાય આપણને કે આટલું તો સરસ લખ્યું છે. અનીતિને કેમ નીતિમાં ભરો, 2 નંબર 1 નંબર કરો એમ વાત નથી કરતો. અનીતિને નીતિમાં કેમ બદલો એની વાત કરી રહ્યો છું તમને. સમજાયું છે? શાસ્ત્રના પાનાઓ એટલા બધા અદ્ભુત છે, એટલા બધા સરસ છે કે આપણને આનંદની અનુભૂતિ થાય કે આટલું સરસ માર્ગ, આટલું સરસ અનુભૂતિ, આટલી સરસ આવડત આપણને શાસ્ત્રકારે બતાવી છે. પણ તૈયારી રાખવી પડે કે પુણ્ય એને મળો. અરે એમાં શું છે, નીતિ તો થઈ, જેને મળ્યું એને મળે. શુભ ભાવ તો આવ્યો. શુભ ભાવ બી બહુ દુર્લભ છે. શુભ ભાવ જ્યાં તમે સંપત્તિથી પહોંચી શકો ત્યાં હેલ્પ કરો, હેલ્પિંગ નેચર. જ્યાં તમે ન પહોંચી શકો ત્યાં શુભ ભાવના ભાવ. સવારે એક બેન મળ્યા હતા કે કેન્સર માટે હું શું કરું, મારે બહુ ખર્ચો છે, હું સમજી શકું હું હેલ્પ કરી શકું એમ નથી, પણ મેં શુભ ભાવના ચોક્કસ ભાવી. પ્રભુ આ બેનની ઈચ્છા તમે પૂરી કરી. હું શુભ ભાવ તો ભાવી શકું, એમાં તો હું મને આપવામાં શક્તિની લિમિટેશન છે, ભાવ કરવામાં લિમિટેશન ક્યાં છે? આવી રીતે. અને આટલું સરસ પુણ્ય બાંધતા હતા, તમે પુણ્ય ક્યાં ખતમ કરશો એ સમજી લો. દાખલા તરીકે જ્યારે તમારી પાસે પૈસો ઘણો ઓછો હતો ત્યારે તમારા પિતરાઈ લોકો પાસે, બીજા કોઈ વ્યક્તિ પાસે સંપત્તિ સારી હતી, ત્યારે એ લોકો તમારી સાથે ચીટિંગ કરતા હતા, તમને દબાવતા હતા, તમે નબળા બનતા હતા, તમારા માતા પિતા એ લોકોના થકી ડરતા હતા. કાલે ઉઠીને પુણ્ય એવી થઈ ગઈ કે તમારી પુણ્ય ઉદયમાં આવી અને એ લોકોને કદાચ એ લોકોએ કર્મોદય એવું નબળું સબળું કર્યું ને એ લોકોને કર્મ ઉદયમાં આવ્યા, અને એવા સમયની અંદર તમને જો અંદરથી એમ થાય ને ફળ મળ્યું તો તમે આવો, તમારી બધી પુણ્ય રાખ થઈને ખતમ. આ સૌથી મોટી ડેડલાઇન છે. એનું પણ સારું, દુશ્મન પણ સુખી થવું. મોક્ષમાં કોણ ક્યારે પહોંચે શું કહે છે? બોલવા માટે ઈઝી છે પણ એકચ્યુઅલ લાઈફમાં સાંભળો, આજે બોલવામાં ઈઝી લાગશે, કાલે કરવામાં ઈઝી લાગશે. તમે એનો અશુભ વિચાર કરીને અશુભ ભાવીને તમે શું પામવાના? તમે તો તમારું નુકસાન પામશો. પણ તમે એની શુભ ભાવના કરશો તો એનું રિઝલ્ટ એવું હશે કે માણસને એમ થશે કે મારા નબળા સમયમાં કોકનો તો શુભ ભાવ કામ કરતો હતો, શું ખબર એને આપણા પુણ્યથી એનું નસીબ સારું થયું ને આગળ વધી ગયો. હું એક જગ્યા પર હતો સાઉથની અંદર, એ માણસને આખો સંઘવાળા નિંદા કરતા હતા, કારણ કે કામ બી એવા કરતો હતો. એ વ્યક્તિ જૈન તરીકે કહેવાના માટે લાયક નહોતો. એ સંઘમાં અમારે પરિશ્રમ કરવા જવાનું હતું ને કુદરતી સંઘમાં ઉપાસ રહી કે રહેવાની જગ્યા જ નથી. હું તમને રહેવાનું સ્થાન આપું, કોને યાદ કરે? સીધો એને ફોન કર્યો જેને ઓળખીતા હતા, ભાઈ આપણે પંડિતજી આવ્યા છે ને તમારા ઘરે રોકો છે, આવી જાઓ. શું આવા ટાઈમમાં આ જ માણસો જે કમાલ કરીને ચલણ આપે જ ને એ કોઈ નથી આપી શકતું. અને જે ભાવથી ને જે મજાથી અમને એ લોકોએ, મને લોકોને એ લોકોએ સાચ્યા છે, અને જે ખુલ્લા દિલે મારી સાથે જઈને વાતો કરી છે, અમે એમ વિચારી ગયા કે ભલે બહારની દુનિયામાં આ માણસ છાપ ખરાબ હોઈ શકે, પણ અંતરથી આ માણસ એટલો જ નિખાલસ પણ સાબિત થઈ શકે છે. જેટલો ધાર્મિક માણસ ખુલ્લા દિલે અમારી સાથે વાત ન કરે, એટલા પાપના અંદર કરેલા કાર્યનો ખુલ્લા દિલે અમારી સાથે વાત કરતો હતો. સાહેબ મેં રીતના ગલત કામ કિયા. આટલી નિખાલસ હતી, પાપનો નિમત અમારામાં પણ નથી. ત્યારે સમજાય છે કે ખરેખર આ જગતમાં આપણે કોઈનો પણ દોષ ના આપી શકીએ કે આ ખરાબ છે. દરેક કર્મોદય વસાત છે. અને પરસ્પર પગરો જીવાના. દુનિયામાં ભયજનક કેટલાક સ્થાનો હોય ને એટલે ધર્મ સારો થાય. ક્યારેક બધું જ સીધું તો ધર્મ એનો થાય ક્યારેક. મેં તમને ગુરુ માન્યા હોય અને તમને લાગે કે આ ભાઈ બહુ સારા છે, પણ એમને આટલા બધા પાપ કર્યા છે, મારી સામે અનફેસ કરે છે, તો તમને એવો મનમાં વિચાર ના આવે કે જેને હું આટલું સારું માનું છું, આ માણસ આટલો ખરાબ હોઈ શકે? શાસ્ત્રમાં લખ્યું છે કે અમે એટલે શું કોઈ બી ગુરુ બન્યા અને જો અમને એટલો વિચાર બી આવી જાય કે આ માણસ આવો, તમને અનંત સંસાર વધી જાય છે. કર્મ સત્તાએ અહીંયા કાંટા આપ્યા છે, તાજ આપ્યો જ, પણ કાંટાળો તાજ આપ્યો છે. બેસો વાગશે અમને જ. બધી પ્રિપેરેશન સાથે છે. અમને એક જ એટી આપી છે, સવ્ય જીવા કર્મ વસ 14 રાજ ભમંતી. દરેક જીવો કર્મને વશ થઈને 14 રાજલોકમાં ભમતા હોય છે. આત્માનો દોષ નથી, પણ પરાપૂર્વના સંસારમાં પરિભ્રમણ કરતા કોઈ નિમિત્ત એવા આવી ગયા, માટે તમે આવા નિમિત્તમાં આવ્યા છો. બાકી કાલે બી તમે આ જ ભાવમાં બી તમારો મોક્ષ થઈ શકે, કોઈ મનાઈ નથી. મારી ઇમ્પ્રેશન અમારા માટે શું લાગે? અમે ગુરુ થયા એટલે અમારે તૈયારી રાખવાની. સાથે સાથ વ્યસનમાં ચકચૂર થયેલો માણસ પણ અમને ભગવાન જેવો એ આત્મા લાગવો જોઈએ. હિંમત તો છે ને કર્મ ખપાવવાની, એની તૈયારી તો કરીને આટલું પોઝિટિવ મારે જવાનું છે. એટલે દરેક ચીજમાં પોઝિટિવ થિંકિંગ. બે સાહેબો જ સવે જીવા કર્મ વશ. દરેક જીવ કર્મને વશ છે. જીવનો વાંક નથી, કર્મોને વશ બિચારો આવું કરી બેઠો છે.
તમે મને ફોનમાં કન્ફેશન કર્યું હોય, 7 વ્યસનથી તમે ચકચુરો, બહુ ભયંકર પાપ કરી દીધા હોય, મેં તમને પ્રાયશ્ચિત આપી દીધું, પછી તમે અમે મણિકોન સાહેબ બોલો હું, તો બી અમારે દુર્ભાવ નથી કરવાનો. અમારે એટલા જ વાત્સલ્ય પ્રેમથી તમને જોડવાના છે કે તમને એવો ભય ન લાગે કે હું મોઢું બતાવીશ તો કેવું લાગશે. હા સર. ત્રિસૃષ્ટિ સલાહકાર પુરુષમાં એક પદાર્થ લખ્યો છે, બહુ અદ્ભુત પદાર્થ છે, સમજવા જેવો પદાર્થ છે. આદિનાથ પરમાત્માના આત્માની એક વાત છે. પહેલો ભવ અને એ પહેલા ભવની 13 ભવમાંનો પહેલો ભવ, એટલે ત્યારે ભગવાન નહોતા, ત્યારે એક સરસ આપણા જેવા ઇન્સાન હતા. અને ત્યારે નક્કી કરે છે કે મારા જીવનની અંદર 4 મહિના માટે આ ગુરુદેવને મેં જવાબદારી લીધી, તો હું સંપૂર્ણ ગુરુદેવનું ધ્યાન રાખીશ. વસંતપુર એટલે સમજો ને કે ભાઈ મુંબઈથી કલકત્તાનો મોટો પ્રોગ્રામ, રસ્તામાં લઈ જવાનો એમને. લઈ જતાં વચ્ચે 4 મહિનાનું ચોમાસું આવ્યું, એટલે એક જગ્યાએ ઠરાવ હતો, એ લોકો બધા રહી ગયા. તો એ 4 મહિના સાધુને પૂછવા જ ન ગયો કે સાહેબ વાપરા આવ્યા કે ન આવ્યો. એને એમ સિસ્ટમ કરી કે બધા ગોઠવાઈ ગયા, બધા જમતા હશે ને કરતા હશે. સાહેબજીને એમની રીતે ગોઠવાતું, પણ એની ફરજ હતી કે એને બોલાવ્યા તો એને રોજ પૂછવા જવું જોઈએ. વિનય વિવેક આ છે. 4 મહિના પૂરા થયા ત્યારે વિચાર આવે છે કે હવે મોટી ભૂલ થઈ ગઈ કે આચાર્ય ભગવાનનો પૂછવા જ નથી. એટલો ડરી જાય છે કે હવે હું મારું મોઢું કેવી રીતે બતાવીશ કે મેં તો આવી ભૂલ કરી છે. પછી એના મિત્રને વાત કરે છે, મિત્ર કે પણ હવે એક કામ કર, વિચારો તો જીવ અત્યારે, બીજું શું. તો એ કેટલો પોઝિટિવ જાય છે ખબર છે કે સાધુને તો ક્ષમા શ્રમણ કીધા છે. સાધુ તો એવો શ્રમણ હોય કે ગુના કર્યા પછી બે એની સામે જઈએ તો આપણને ડર શેનો લાગે. સાધુને કોઈ દિવસ એવો વિચાર જ ના આવે કે તું આવો ગુનેગાર હતો, હું કેમ ન જઈ શકું સાધુ પાસે. સાધુને એમ કીધું છે કે તારી પાસે તારી સાથે ખોટું કર્યા પછી ઓલો માણસ તારી પાસે આવે એના પગ ભારે ન થવા જોઈએ, આટલી તારી તૈયારી હોવી જોઈએ. આ પ્રભુનું શાસન એમ કે છે. શું મળ્યું છે આપણને શાસન? આમ કેટલી વાત બતાવે સરસ આપણને, આટલી અદ્ભુત વાત તો મળી મુશ્કેલ છે. વાત કરતા હતા શાલીભદ્રના ભંડાર, જોઈ લો પહેલાં એનું પુણ્ય. પહેલો માળ ખાલી ચપ્પલ, સેકન્ડ પાંજરાપોળનું ઘાસ અને પ્રાણીઓ, થર્ડ નોકરોને રહેવા માટેની રૂમો ડાયમંડથી મળેલી, ફોર્થ રાણીઓ માટેના રહેવાના સરસ મજાના રૂમ, ફિફ્થ મમ્મીનો, 6 મળવાનો લોકોને, પત્ની સાથે મળવાનું, 7 એનો એકલા પર્સનલ, 7 માળની મોટી હવેલી, ચડતા ક્રમે ચાંદી સોનું, એનાથી પર ચડતો ડાયમંડ આવે, એનાથી પર રત્ન, અર્જુન રત્ન, વૈડુર્ય રત્ન, મણિરત્ન, મરકત રત્ન, નીલ મરકત, લીલ સુવર્ણાભક રત્ન, આવા રત્નોના મહેલ. સ્પાટેક્સ ટાઇલ્સ માર્બલ નહીં, રત્નો, ડાયમંડો, પડદાની અંદર સોનાના તાર, નીચે 66 મણના મોતીઓ, 2 મોતી અથડાય તો સંગીત વાગે. શું ગાલીચાના વર્ણન કર્યા, સારી ગાલીચા. સુકોમળ કાયા, ઠંડી રૂમ, શરીરમાં એક પસીનાનું ટપકું નથી થયું એટલું પુણ્યાય. આવા શાલીભદ્રને માતા ભદ્રા એમ કહેતી, બેટા આપણા માટે એક નાથ છે, જે નાથનું નામ છે ભગવાન મહાવીર. ઓકે, કેમ આપણા નાથ છે? એ ભગવાન છે એટલે આપણા નાથ છે. ભલે 32 પત્નીને પરણ્યા, બધી પત્ની અનુકૂળ, કોઈ ઊંચો અવાજ કરે નહીં, સામે બોલે નહીં, બધા જ સમર્પિત, બધા જ કોમળ, બધા જ સુકોમળ, બધા જ એકદમ પ્રેમાળ. સાહેબ એક જ માણસ 32 ને ક્યાંથી સરખો ભાવ આપી શકે? એ સમય એવો હતો કે પૈસો અઢળક હતો, પુણ્યાય જોરદાર હતી, આપી શકાતું. બાકી વિચારીએ તો બધું કોઈ બહુ બેસેલ નથી, પણ દરેક પોતાની પુણ્યાય પ્રમાણે બધું ચાલતું ગયા. આ બધું પુણ્યની અપેક્ષાએ સમજવું. એક મહાભારતમાં દ્રષ્ટાંત આવે છે. કૃષ્ણની રૂકમિણી હતી ને કૃષ્ણને રાધા બી હતી. રૂકમિણી તો પત્ની છે, રાધા તો કંઈ પત્ની નથી, પણ એમને માને છે. જ્યારે કૃષ્ણ એમ કહે છે કે ભાઈ, કોઈ પૂછે છે કે રૂકમિણી રાધામાં ફરક શું, તો કૃષ્ણ એને સમજાવે છે કે ભાઈ આ એક પાણી છે, જે મને એના પગ ધોઈને આપશે તો એ મને સારું થશે. રૂકમિણી કહે હું કેવી રીતે તમને આપી શકું? રાધા કહે છે ભલે આપી દઈશ. હવે રૂકમિણીએ પોતાનો સ્વાર્થ જોયો અને રાધાએ કૃષ્ણનું સ્વાસ્થ્ય જોયું.
કારણ કે રૂકમિણીએ શું સ્વાર્થ જોયો કે હું મારા પતિને આવું આપું તો મને કર્મ બંધાય, તો હું મારું કર્મ કેમ માંગું. એને ધર્મ એ રીતે જોયો. જ્યારે રાધાએ શું જોયું, મારું જે થવાનું થાય, મારા કૃષ્ણને કાંઈ થવું ન જોઈએ. આટલી પુણ્યનો ફરક સમજે. વાત કરતો હતો હું તમને શાલિભદ્રના ભંડાર. આટલું સુખ, 33 પેટીઓ વસ્ત્રની, 33 આભૂષણ, 33 ભોજન, નો કિચન, નો મહારાજ, નો થૂલી, નો શું ઉપમા અને પૌવા, દેવલોકના ભોજન આપે. પિતાજીએ જે ઋણ અદા કરવાનું બાકી હતું ઉપરથી મોકલતા હતા પિતાજી. આટલું શું. આજના કપડાં જે પહેર્યા નેક્સ્ટ વખત એક વખત શરીર પર ચડ્યા અને એક વખત ઉતર્યા તો ફરીથી ક્યારેય પણ શરીર પર ચડાવવાના નહીં, પાછળ કૂવામાં નાખી દેવા. શ્રણિક રાજા જ્યારે એક વખત જાણે છે શાલિભદ્રના સુખની વાત, જ્યારે જાણે છે કે શાલિભદ્ર આટલો બધો સુખી છે ભદ્રા માતા પાસે, કઈ રીતે જાણે છે. શ્રણિક રાજાની રાણી ચેલ્લા અને નેપાળથી સુંદર મજાની રત્ન કંબળ લઈને માણસો આવ્યા, 16 રત્ન કંબળ. અને રાજાને બતાવી કે રત્ન કંબળ બહુ મસ્ત હતી. વરસાદમાં પાણીથી રક્ષણ કરે, શિયાળામાં ગરમી આપે, ઉનાળામાં ઓઢો તો ઠંડી મળે, ધોવાની નહીં, આગમાં નાખો એટલે ધોવાઈ જાય. નેપાળની બનાવટવાળી છેલ્લાને ગમી ગઈ. 1 લાખ દિનાર સોનામાં. રાજા કે નથી લેવી, રાણી રિસાઈ ગઈ. અને આ લોકો વેચતા કે રાજાએ ન દીધું કોણ વેચવાની છે, એટલે ભદ્રા માતાના મહેલ પાસે પહોંચ્યા. અને ભદ્રા ત્યારે ચપ્પલ પહેરીને ચડતી હતી કે શું લઈને આવ્યો છું, તો કે કાંઈ નહીં, જવા દો, કે શું કહે નહીં, શું જાય તારી પાસે. બોલા કે આ રત્ન કંબલ છે, લાવ કેટલી 32 જોઈએ છે. કે 1 લાખ સોનામાં જ, તો કે મારે 32 વહુઓ છે, શું કરવાનું. આમ ખરીદી શકે. ખરીદીને શું કર્યું, 32 છોકરીઓ ટુવાલ જેમ તમે આમ નાખો ને એની કરતાં પણ 72 રીતે ધોઈને ફેંકી દીધી ગટરમાં. 32 ટુકડા કરે રત્ન કંબલ, હાથ પગ ધોઈને ગટરમાં ગયા, ફેંકી દીધા. આવું સુખ. અને આ માણસોએ રસ્તામાં આવી રત્ન કંબલ મળી, ગટરમાંથી લઈને રાજાને પહોંચાડી. રાજા વિચારે 1 લાખ સોના મોરની 16 એના 32 ટુકડા કોણે હિંમત થયા ખરીદ્યા. સમાચાર મળ્યા કે આ ભદ્રા માતા. એટલે રાજાએ કીધું ભદ્રા માતાને, મન આવો મારા ત્યાં. રાજા ખુશીથી વાત કરે કે મારા નગરમાં આટલા સુખી લોકો રહે છે, મારા માટે કેટલી ગૌરવની વાત કહેવાય. ત્યારે ભદ્રા માતા કહે છે રાજાને એક વખત મારા ઘરે બોલાવો. તો કે તારા દીકરાને કે ને મારી ત્યાં આવે. સાહેબ 7મા માળથી જે છોકરો 6ઠ્ઠા માળ સુધી જો ઉતરી શક્યો નથી, મને આપણા ઘરે લઈને આવશે. શું પુણ્યાય. એને ખબર નથી દુનિયા શું છે. આપણે તો કેટલું ખબર છે, મોદી વડાપ્રધાન છે, સોનિયા હારી ગઈ, શિવસેના ક્યાં છે, બધું કેટલું તમને જૂનું ખબર છે. જ્યારે જો પુણ્યાય આને કહેવાય જેને કાંઈ ખબર ન હોય. બધું ખબર હોય ને માણસ ટેન્શનવાળો કહેવાય, પુણ્યવાળો ન કહેવાય. ક્યાં જોડા શું પુણ્યાયની વાત કરો બિચારો. ટ્રેનમાં આટા મારતો તો મારી સાથે ઘાટકો પર પુણ્યાય. આટલી બધી અપરંપાર પુણ્યાય. તારે શ્રેણીને હું તમારા ઘરે ચોક્કસ આવીશ. આખો પ્લાન માતા. દીકરાએ તો કંઈ કરવાનું જ નહીં, એટલે મમ્મી બધા ઓર્ડર આપે, કમાન બાંધો, રાજા આવવાનો છે, રંગોળી ચોક પુરાવ્યા. રાજાને એમ નીકળે તો પૂછે જાદુ કોના માટે? મંત્રી કે તમારા માટે. કે મારા માટે આટલું બધું કર્યું છે? તો ક્યાં પાવતા હોય તો કરે જ ને. નગરમાં કોઈ દિવસ શણગાર ન થયો હોય એવો શણગાર ખાલી એના ઘરે જાય એના માટે ગયા. એટલે સામે પેલા ગ્રાઉન્ડ ફ્લોરમાં ચાંદીનો રૂમ. રાજા ત્યાં ઘૂસે એટલે એક માણસ વાળે, ઓ અહીંયા ચપ્પલ ઉપર જાઓ. રાજા કે ચાંદીમાં ચપ્પલ નીકળે છે? ઉપર ગયા તો સોનાનો રૂમ. એટલે એક માણસ અંદર આવતા એક માણસ બહાર આવ્યો, અહીંયા નહીં, અહીંયા તો પ્રાણીનું ઘાસ રહે છે, ઉપર જાઓ. ચાંદીમાં પલંગ, સોનાની ચાંદીમાં રૂમની અંદર ચપ્પલ અને સોનાના રૂમની અંદર જ્યારે ઘાસ રહેતા હોય તો રાજા તો વિચારે આ કયા સુખમાં છે આ માણસ. આવું તો મારો મહેલની એક લાદી નહોતી. શું પુણ્યાય. ત્રીજા માળે ગયો. જેવો ત્રીજા માળે ત્યાં પહોંચ્યો એટલે એક માણસ સાહેબ અહીંયા નહીં, અહીંયા તો મારા નોકરોને રહેવાની જરૂર છે, અહીંયા ઉપર જાઓ.
રાજા કે કયો માણસ ક્યાં જાઉં છું વિચારે છે રાજા. ચોથા માળે ગયા, છોકરીઓને એમની બધી વહુઓની રૂમ હતી નહીં ઉપર. પાંચમા માળે જ્યારે પહોંચ્યા ત્યારે ભદ્રા માતા મળ્યા રાજા બિરાજ નાસ્તા પાણી. રાજા આમ બધું જોવા લાગે છે, અવલોકન કરે છે એક એક વસ્તુનું કે શું એક એક વસ્તુઓ છે. આપણે કહીએ ને આ અમારો આ છે અમે દુબઈથી લઈને આવ્યા, આ મોબાઈલ અમે લોકો લંડનથી લઈને આવ્યા, આ ફૂલદાની અમે ફલાણાથી લઈને આવ્યા. ક્યાંથી લેવા નહીં, આમ એન્ટિક પીસો જ હતા કે જેની આદિ ન મળે અંતે ન મળે એવું દુનિયાનું જેટલું બી મોંઘું હોય બધું એના ઘરે મળે તમને. એ જ મળે પાછું, બીજું મળે જ નહીં. રાજન વિચારે કે આ કેટલું અમૂલ્ય છે, આ તો રાજદરબાર હતું તો કોઈ ખરીદી નહોતો શક્યો, આને ખરીદ્યો કેટલો સુખી હશે. એટલે પાછળનો કૂવો જોવા ગયો ને એમાં એની વીંટી પડી ગઈ, રાજાની વીંટી કૂવામાં, રાજાનો હાથ વીંટી વગરનો થાય. ને કુદરતી રાજાના આંગળી સંતાડીને આમ બેઠો હતો, જ્યાં કીધું ત્યાં બેઠો ને કે મારે મળું તમારા દીકરા શાલીપુત્ર. રાજાને આવે જ થોડીક વાર બેસવા આવે. એ આંગળી કેમ દાબી જ રાજા? તો કે ના ના કાંઈ નહીં. નહીં કે આ તમારી આંગળીની શોભા? તો કે વીંટી જરાક અહીંયા પડી ગઈ, ઉભા રહો. 1100 વીંટીના થાળ આવ્યા આમ સામે. રાજન જોઈ લો, આમાંથી તમારી જે હોય લઈ લેજો. વીંટીઓના થાળ જોઈને વિચાર થઈ છે કે કઈ લઉં કઈ ન, મારી કઈ શોધવી પડે કે એટલે તો અંદર વીંટીઓ પડી જે નકામી કાઢી નાખવાની. આવા સુખની અંદર માં ઉપર ચડી છઠ્ઠા માળે અને કહે બેટા નીચે આવ. કે કેમ માં? તો કે શ્રેણિક રાજા તો કે કોઠારમાં નાખી દો, જે રૂપિયા લઈને આપી દો ને કોઠારમાં નાખી દો. અને ખબર નથી શ્રેણિક એટલે કોઈ વસ્તુ નથી, શ્રેણિક એટલે એક દુનિયા મોટો રાજા છે. માં કે જે કેવા સુખમાં તું બેઠો દીકરા, તને ખબર નથી શ્રેણિક એટલે કોઈ વસ્તુ કે આઈટમ નથી આવતી, શ્રેણિક એટલે આપણા રાજા છે. પણ માં તું તો કહેતી હતી આપણા માથે તો એક જ રાજા છે ભગવાન મહાવીર, આ શ્રેણિક કોણ આવે? કે બેટા એ આપણા ધર્મના ભગવાન, એ મોટા નાથ છે, આપણા નગરીના નાથ છે. એમ છે એટલે આપણે બધા એના અંડરમાં, હા કે આપણે બધા એના અંડરમાં કહેવાય, આપણે બધા એમની આજ્ઞામાં કહેવાય. માં નીચે જ હું આવું છું. મને શાલીભદ્રને 7મા માળની એ બાલ્કનીમાં ચિંતન ચાલુ થયું. આટલી સુખની સામગ્રીમાં હું જો આટલા બધા લોકોથી ગુલામ થઈને ફરતો હોઉં, આ ગુલામી શું કામ? એ જ્યાં સ્વતંત્રતા નથી, જ્યાં સ્વતંત્રતા નથી આવી ગુલામી શું કામની? આ સંપત્તિ મને જો ગુલામ બનાવતો હોય ન જોઈએ. આ વિચારમાં નીચે ઉતરીને જોઈએ છે. શ્રેણી બોલાવે આવો શાલીભદ્ર આવો, આમ પાસે બેસાડે છે. પહેલી વખત આમ કોઈ હાથ મૂક્યો છે આવી રીતે, અને એને શરીરમાં એને લાઈફમાં ફર્સ્ટ ટાઈમ પસીનો પડે છે. ચીપટ પસીનો વિચારે છે કે આ શું નીકળ્યું શરીરમાંથી. જો નિમિત્ત જાગે ત્યારે કેવા નિમિત્તો મળે છે. માતા કે શ્રેણિકને 10 મિનિટમાં રાજા દીકરાને છોડી દો, ની વધારે ટાઈમ નહીં બેસી શકે એને ઉપર નથી. શરીરનો પહેલી વખતનો પસીનો જોઈને શાલીભદ્રને થઈ ગયું કાંઈક તો ગરબડ છે. અને પછી નક્કી કરે શું કરું, છોડીને જતા રહી. બસ જે નાથ ભગવાન મહાવીર જેની જગ્યાએ જતા રહી. હવે આ બધું ન છોડવું કેવી રીતે? આટલું બધું ધંધો વાઇન્ડઅપ કરવો, કામ વાઇન્ડઅપ કરવા, પત્નીને સમજાવવા, ખાવાના કે પણ પત્ની સમર્પિત. પહેલો દિવસે પહેલી પત્નીને કહી દીધું નીચે ઉપર નહીં આવવાનું તારે કોઈ દિવસ. ચૂપચાપ પત્ની નીચે રૂમમાં રડતી રહી કે મેં એવું શું ગુનો કર્યો, ઉપર અવાજ ન કર્યો. એવી પુણ્યાય એ બોલે એટલે બધાએ સ્વીકાર જ કરવાનો. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 7, 8, 9, 10 સુધીની પત્નીઓ ગઈ. મમ્મીને પણ ચિંતા થવા લાગી કે આ શું કરવા બેઠું, પણ એને એવી પુણ્યાય કે એને કોઈ કાંઈ કહી પણ ન શકે. અને શાલીભદ્રની બેન ધન્નાને પરણાવે છે. ધન્નાને 8 પત્ની, અને 8 પત્નીઓ ઘરની અંદર જ્યારે ધન્નાને નવડાવી રહી હતી, ઠંડા પાણીથી સ્નાન ચાલતું હતું, ત્યારે શાલીભદ્રની બેન પાછળ ઊભી હતી અને એની આંખમાંથી આંસુનું ટપકું જ્યારે ધન્ના પર પડે છે. એક ગરમ ટીપું જોઈને સ્નાન બંધ કરાવીને શાલીભદ્રની બેનને ધન્ના અંદર રૂમમાં બોલાવીને પૂછે છે, મારા આ રૂમ ઘરમાં તને શું દુઃખ છે? તારી આંખમાંથી આંસુ કેમ? કેવી એ લોકોની વિચારધારા હશે કે ઘરમાં આવેલી સ્ત્રીની આંખમાં આંસુ કેમ? શાસ્ત્રમાં લખ્યું જ નીતિશાસ્ત્રમાં, આવેલી સ્ત્રીની ઘરમાં આંસુ આવે લક્ષ્મી અવડા મુખવાડી થાય છે. આંસુ કેમ? ત્યારે એ કહે મારો ભાઈ દીક્ષા લેવાનો છે. એટલે એની યાદમાં મને રડું આવી ગયું. કેવા સુખમાં, કેવો આનંદ, કેવો પ્રમોદ, કેટલો વિનોદ, કેટલો સુખી, જેને દુઃખનો દ ખબર નથી અને દીક્ષાના પ્લાન કરે છે. મને એમ થયું કે હું કોની સાથે રહીશ,
વાતો કોને કરીશ, સુખ દુઃખની વાત કોને કરીશ, મળીશ કોને, રક્ષાબંધન કોને કરીશ, વિચાર કરીશ. તો કે શું કર્યું છે મને? તો કે રોજ એક એક પતિને છોડતો જાય છે. કાયર કહેવાય તારો ભાઈ. હજુ બેન રડે ત્યાં ધન્નાએ ફાયરિંગ કરી. કાયર કહેવાય તારો ભાઈ, કાયર. છોડવી છે તો આમ જવું જોઈએ. શું આ એક એક છોડવા બેઠો? આખી બેન તો સારી બદરણી હતી, ભલે ધન્નાની પત્ની, બેન તો સારી બદરણી હતી. એટલે બેન તો પછી ભાઈનો પક્ષ લેવામાં કંઈ બાકી રાખે? એટલે બેને ફટ કરતું કીધું, બોલું સહેલું છે, કરો તો ખરી, ખબર પડે કેવી રીતે થાય છે. ધન્ના કે જોવું જ? હા હા કે જોવું જ. ધન્નો ઉતરી ગયો. નો અતરવાયનું નો મુહૂર્ત, ઉતરી ગયો આમ આ જ કપડે, અને સીધો સારી બદરણે બૂમ મારે 7મા માળે નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી, એ સાલી શું કરે, ઉતર. સાલી કે ક્યાં? શું એક એક છોડવા બેઠો? જો આઠ છોડી નીકળ્યો એક સાથે, શું વાત કરે, ચાલ નીચે ઉતાર. ઉતરી ગયો સાલી. ધનનો ઉતર્યો 8 છોડી, સાલી ઉતર્યો 22 છોડી. ભગવાનની પાસે પહોંચે. પ્રભુ દીક્ષા, પ્રભુ દીક્ષા. પણ સાહેબ આ બેનો આટલો મોટો કેમ છે ત્રાસ? એક બાજુ આટલી બધી પુણ્યમાં અને એક બાજુ બીજી સેકન્ડમાં આટલું દુઃખ. દુઃખ કેમ? દુઃખ નહીં એટલે એને તમે આ સાચી બધું પુણ્ય છોડી દીધું. જ્યારે જાગ્યો આત્મા ત્યારે આ સંસારિક પુણ્ય પણ છોડી શક્યો. આને જ કહેવાય પુણ્યનબંધી પુણ્ય. સાહેબી પાછળનું આટલું કયું પુણ્ય કામ કર્યું તમે? બસ તમને પાછું એમાં જ કેમ જવું છે? એટલે જાણો છો. જાણવા પૂરતું ને લેવા માટે નહીં ને? નહીં, નહીં, ઓકે. સાહેબને એટલે સાહેબે તો કયું પુણ્ય કર્યું હતું? ગુરુ ભગવાનને સુપાત્ર દાન, સુપાત્ર. 32 ડગલા મૂકવા ગયો. ભરો સુપાત્ર દાન. આવતે તો એકે ચોમાસાના મેસેજ આવ્યા નથી વિટામિન તમારા, મારા સાહેબ આવવાના છે, ભાઈ હું શું બને છે, તું શું બનાવીશ. હું તો ક્યાંનો રોજ મહાત્માને પૂછું છું કે કર્મક્ષેત્રની અંદર કેમ આવતી ઓરા નથી જતા. દાદા સાધ્વીજીને આંબિલની હોળીઓ ચાલે છે. મને જવાબ નહીં આપવાનો, મારી સ્વાતિ સ્વીકાર કેમ સાહેબ Sorry. નેક્સ્ટ ટાઈમ કરશું. આમ ચાલે છે, વિકલ્પ કેમ? તાંબીલનું બનાવી દો. સુપાત્રદાન વગર કેમ રહી શકાય? હું તો ઠપકો જ આપવાનું તમને, સુપાત્રદાન નહીં દીધું. હા ના, એ સંગમ ના, એ જુદા. એ સંગમ દેવ છે, આ સંગમ ગરીબ છોકરો છે પૂર્વજન્મની અંદર. એવો ગરીબ હતો કે એના ઘરે કંઈ હતું જ નહીં ખાવાનું. અને મિત્ર બધાએ ખીર ખાધી હતી ત્યારે એને પણ ખીરની ઈચ્છા થઈ. રડે છે જોરદાર. ત્યારે એની પૂર્વજન્મની વાત કરું છું. સંગમે માતા એકના ઘરથી દૂધ, એકના ઘરથી ભાત, એકના ઘરથી સાકર લાવીને ખીર બનાવીને કે મારા દીકરાને નજર લાગી જાય ભાગી જાય. ત્યારે એને જે વિચાર આવે છે. અત્યારે આ ટાઈમમાં કોઈ સાધુ જો સામેથી આવે હું લાભ લઉં. સામેથી સાધુ મળવા મોટી પુણ્ય, સાધુ બોલાવાય નાની પુણ્ય, એ સમજી રાખો. મને સાધુ સામેથી આવે છે, અચાનક સામે જ દેખાય છે. એ બી માસક સમયના તપસ્વી દોડે છે અને આખી ઓરાવે છે. એના હાથમાં પછી નસીબમાં ચાટવાનું જ આવ્યું હતું. એ ભાઈ થાળી જ ચાટતો હતો અને સાહેબજીને 32 ડગલા મૂકવા માટે જાય છે. એકમાં 7 ડગલા જ, એકમાં કોઈ બુકમાં 32 ડગલા લઈ ગયું છે. 7 ડગલા એમ લખે કે 7 ડગલા મૂકવા ગયો એટલે 7 માળનો મહેલ મળ્યો, અને 32 ડગલા મૂકવા ગયો તો કંઈક 32 પત્ની મળી, જે બી પુણ્યથી મળ્યું. ચાટતો ત્યારે માં કે ખીર ખાઈ ગયો, હજુ ચાટ કરે જ, વાસણ બોલતો નથી, એ ખીર ખાધી નથી. પુણ્ય કરીને બોલવાનું ન હોય. મારા સાહેબને ઘરે વરત ઘરે કહેવાનું ન હોય મેં મારા સાહેબને ઓરાઈને આમ કર્યું. પુણ્ય બાંધવાની હોય, પુણ્ય બોલીને પણ પુણ્ય ખતમ નહીં કરવાની. પણ સાહેબ દીકરો તો એની માને તો આવી શકે ને કે ત્યારે બધા આત્મા જુદા, તારે બધા પુણ્ય નહીં કહેવાની. પણ ખોટું સારી કોઈ વાત છે. નહીં, એ જ પુણ્ય, એ નહીં કહેવાય. સારું પુણ્ય ક્યારે પણ કહી દે તો જલી જાય, એ બળી જાય, એ રાગ થઈ જાય, એ નહીં કહેવાનું. ધર્મ પાપનો ઉદય, ખોટું કરીને તો મમ્મીને કે મમ્મી આજે અનિતિ કરી છે, લાફો ગાવાનો. સારું કામ ક્યારેય નહીં કહેવાનું, ખોટું કામ પહેલાં આવીને મમ્મીને કહેવાનું. કેનાર કોક જોઈએ બસ. એટલે એ એની મમ્મીને બી નથી કહેતો કે મેં હોરાવ્યું. મમ્મી કોઈને પણ નથી કહેવાનું. મારા લોકોને જ શીખવાડ્યું છે, સારું કામ કરીને મને કહેવા નહીં આવવાનું. નબળું પકડાઈ ગયો તો યાદ રાખજો, તમારે સારું કામ કર્યા જ કરવાનું, મને કહેવાની જરૂર નથી. કરતા ન ભાવે તો પૂછવાની જરૂર છે, થયા જ કરે તો કહેવાની જરૂર નથી. પણ વાંધો નહીં, પુણ્ય શુદ્ધ, શું વાંધો છે, મજા કરો. શાલીભદ્રે દીક્ષા લીધી, ધન્નાએ દીક્ષા લીધી.
તપશ્ચર્યા સહન, જે વ્યક્તિને પસીનો થયો તો સહન કરે જ ભગવાન પાસે આમ આનંદ થાય. બહુ તકલીફ થતી હશે સમજી લો, એમની માનતા, પણ એ બધે રીતે સેટ થાય છે, બધે સેટ થાય છે. અને બધે તકલીફ પડે છે, માનતા જ નહીં કે એને સીધું સીધું ઉતરી ગયું. વૈરાગ્ય આવ્યો પણ પ્રેક્ટિસ તો નથી જ કરી ને, અને બધે સેટ થવું પડે છે. એ જે સોરવા માટે જાય ત્યારે ભગવાને પૂછે છે, ભગવાન આજે કોના હાથે મળશે? ભગવાન તારી મમ્મીના હાથે મળશે. સીધો ઘરે પહોંચે છે. વિચાર કરજો કેવી સાધના કરી કે ભદ્રા માતા સારીભદ્રને ઓળખી શકતા નથી, અમારો દીકરો ઘરે. સાધના કેવી કરી દીધી હશે કે એની કાયાને કેવી કરી દીધી હશે કે મા જેવી મા દીકરાને ઓળખી ન શકે, નોકરો ઓળખી ન શકે. પાછો આવ્યો કે ભગવાને કીધું હતું કે માના હાથે થશે. આજે કંઈ મળ્યું તો નહીં ઘરની અંદર, ભગવાન તો કોઈ દિવસ ખોટું બોલે નહીં. રસ્તામાં એક બેન મળી, એક ભાઈ કે બેન મળ્યા, એને દહીં કે એવું કંઈક ઓરાયું. ભગવાન પાસે ખુલાસો, ભગવાન એક પ્રશ્ન છે, આપે કહ્યું તું મમ્મીના હાથે મળશે, પણ ઘરે ગયો તો માએ તો ન ઓરાયું. ભગવાને તો કોને ઓરાયું? તો કે રસ્તામાં એક જણાએ ઓરાયું. તો કે તારી પૂર્વની મા હતી. તારે પૂર્વનો જન્મ જાતિ સ્વરણ જ્ઞાન થાય છે, વૈરાગ્ય આવી જાય છે કે ક્યાં હતો ગરીબાઈ, સાધુને વરાવ્યો, અહીંયા પહોંચ્યો, પુણ્ય ખતમ કરી, આ શરીર આવું મળ્યું, ધર્મ નથી કરી શકતો, અનશન લઈ લઉં. હવે જો ક્યાં અટકે જીજું, અનશન લીધું, ધનના સાલીભદ્ર બંને જણાએ અનશન લઈ લીધું. અને ભદ્રા માતાને સમાચાર મળે કે દીકરાએ અનશન લીધું છે. માં રાગથી દોડતી દોડતી ત્યાં પહોંચી. સાલી 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 સાલી, ક્યાં છે બેટા, ક્યાં છે બેટા? સાલી. માને ડર કે આને પસીનો જ્યાં સહન ન થાય, જેને તડકાનો તો ખબર નથી, આતાપનામાં ગુસ્સો ખુલ્લા તડકામાં શેકાઈ જશે આખે આખું. ખાલી ધનનો ને સાલીભદ્ર બંને અનશનમાં બેઠા હતા. ધનનાએ આંખ ન ખોલી અને માનવ અવાજ સાંભળીને સાલીભદ્રની આંખ ખુલી ગઈ. સાલીભદ્ર 12મા દેવલોકમાં ગયો, ધનનો મોક્ષમાં ગયો. અંતિમ ઘડીમાં પરિવારને બોલાવવા ગયા અને એને આંખ ખોલીને તમારી સામે જોયું. તમે ખુશ થયા કે ના ત્યાં ખબર નહીં, ઓલાનો આત્માનું નુકસાન પાક્કું થઈ જવાનું. અંતિમ ઘડીમાં ઓળખ્યો મને, હું પારસ, ઓળખ્યો? ન બોલે તો બોલાવડાવે પિન મારી. હા હા મને ઓળખી ગયા, હું ઓળખી ગયા. બોલો તારા પેટમાં કીડા તરીકે જન્મ છે, ખબર નથી તને. નૌકાર આપો ને ઓળખ્યા જ છે બધા. હું ઓળખાણ કરવી જ મોટી. સરકાર તમને ઓળખે જ આખી રીતે કે તમે આ છો ને તમારી ઇન્કમટેક્સ નંબર આ છે. કોઈના હૃદયમાં ઓળખાણ કરીને શું મોટું કર્યું ભગવાન જાણે. કેવું ચાલે આ સંસારમાં? તો અમારા સંસારમાં આ ટાઈપની સમજણ જ નથી. સમજુ છું. હવે આપણે બધાએ બદલી જવા. આપણને કોઈ ન ઓળખે કોઈ ચિંતા નહીં કરવાની, એને ધર્મ આપવો એ મોટી ચિંતા. નૌકાર સાંભળતો સાંભળતો તો ચાલે, ભલે આપણને ભૂલી જાય તો એ ચાલશે. કોના સંગમ યાદ રહ્યા છે? કોઈ મરેલું પાછું આવ્યું મળવા માટે કે તે મને યાદ કર્યા તો જો હું તને મળવા આવ્યો? આવ્યું કોઈ? સપનામાં આવ્યું? ભૂતરું બનીને આવ્યું? ક્યાંય નથી આવ્યું કોઈ. ધર્મ આપવાનો બસ. એ આત્મા જાય છે, એને આપણે આટલા વર્ષો સાચવ્યો, આપણા પર એનો ઉપકાર, આપણા પર એમનો ઉપકાર છે, આપણે અંતિમ ઘડી એને નૌકાર આપી દઈએ, આપણે એનો ઉપકારનો ઋણ અદા કરીએ, આપણું કર્તવ્ય અદા કરીએ. બસ આ આપણો સંબંધ. મને ઓળખ્યો ને તને ઓળખ્યો, અને મારો અવાજ તું સાંભળ, મારી સાથે એકવાર તું વાત કર. જેવતા જેટલી વાતો થઈ, કોટકા બંધાઈ ગયા. હવે કોઈ બધું પૂરું થયું. સમજાયું બરાબર? સાલીભદ્ર ખ્યાલમાં આવી ગયા, હિંમત સમજાય. એક આંખ ખોલામાં કેટલું નિમિત્ત થઈ ગયું. સાધનાનો એક વિક્ષેપ ડેન્જર છે, સમજી લે. મોક્ષ અટકાવી શકે એમ છે. બોલો સુખ છે આવું કાંઈ? નજીકના બહુ છે, બહુ યાદ નથી, પણ નજીક તો થઈ જશે. આવું સુખ નથી. થોડું સુખ છે તો એ રાચ્યા માચ્યા છીએ આપણે બધા. કેટલું ખુશ છે. મસ્ત મારો ફ્લેટ થઈ ગયો. હવે હું ચાંદીમાં પલંગના, ચાંદીમાં તો ચપ્પલ નીકળતા હતા. આ વાંચો પછી ખબર પડશે કે હા એ તો લોખંડના ગોળાના ઠેકાણા નથી. લાકડામાં ફંગસ વળગે એવા તો ગોળા જ આપણી પાસે. સમજાયું બરાબર? પૂછાય તો મેડમ સર્વે પાદાનો જય શાસ્ત્રનો વરિદાનો ગાળો તમને જય શ્રી બ્રહ્મ મંગલમ. નિયમ પાછળના દિવસે પાણીભદ્ર દાદાનું સુંદર મજાનું હવન હોય છે. 3:30 થી 6:30 વહેલી સવારે 6 વાગે બધાએ ઉઠીને સંઘની અંદર ઉપાશ્રય માટેનો શુદ્ધ ભાવ વ્યક્ત કરવાનો. કે અમે એવું ભાવના કરીએ છીએ, કારણ કે એ દિવસે સંઘની અંદર માન્યતાનું પૂજન છે, ત્યારે હોમ થશે.
એ દિવસ માનવી દાદાનો મહત્ત્વનો દિવસ કહેવાય. એમાં સંકલ્પ થાય. ભલે તમે પથારીમાં ઊંઘમાં ને ઊંઘમાં આંખો નહીં ખોલતા, પણ સવા કે ઉઠીને 6 થી 6:30ની વચ્ચે જ સંકલ્પ અને શુભ ભાવ એ તો કરજો કે સંઘનું આ કાર્ય સારામાં સારી રીતે પૂર્ણ થઈ જાય. બરાબર. નમ્રતા પડે ગલમ અરે સમસ્યા